નમસ્કાર ગુજરાત હવામાન સમાચાર દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવશે એના વિશેની આગાહી કરી દીધી છે। અત્યારે ગુજરાત રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થઈ અને અસર પહોંચાડી શકે એ માટેની એક નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર છે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ વાદળોનો ઘેરાવો સતત અરબ સાગરના જે ભારત દેશના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે જ્યાં દરિયાકાંઠાના લાગુ વિસ્તાર પડતા જે પણ રીજન વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે અસર બતાવવામાં આવી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત ઉપર અને ગુજરાત રાજ્ય ઉપરથી અત્યારે 3 સિસ્ટમો સક્રિય થઈ અને આગળ વધતી જોવા મળી રહી છે। એક તો મિત્રો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે વેધર એનાલિસિસની જે અપડેટ છે એના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે। બીજી જાહેરાત એ કરવામાં આવી રહી છે કે અત્યારે જે લો પ્રેશર સિસ્ટમની વેલમાર્કવાળી સિસ્ટમો છે એ પણ ભેજવાળા પવનો લઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈ અને દક્ષિણ પૂર્વના ભાગો વચ્ચે છે અસર પહોંચાડી રહી છે। અને ત્રીજી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની ભેજવાળી પવનો જે બંગાળની ખાડી તરફથી જે ઘેરાવો બન્યો છે ટ્રફ લાઇનનો ઘેરાવો, એ ટ્રફ લાઇનનો ઘેરાવો પણ સતત ગુજરાત રાજ્યના ઉપરી વિસ્તારોના વચ્ચેથી છે પસાર થઈ રહી છે। આ ભાગરૂપે તે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટપણે તમને વેધર એનાલિસિસના રિપોર્ટ દ્વારા પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યના જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાંથી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં આમ ગુજરાત રાજ્ય ઉપર ત્રણેય બાજુથી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બની અને આગળ ગતિ કરી ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને દક્ષિણ પૂર્વના ભાગો વચ્ચે છે અસર પહોંચાડી રહ્યો છે, જેમાં ગુજરાત રિજનના તમામ જિલ્લાઓ આવી જાય છે, તમામ ભાગો આવી જાય છે, જેમાં અત્યારે ચોમાસાના વરસાદના આગામી રાઉન્ડની લઈને આગાહી કરવામાં આવી રહી છે। અને આજે મિત્રો તારીખ 10 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે, ઉપરવાસના જે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો એના કારણે તારાજી સર્જાણી છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોથી લઈ અને મહીસાગરના વિસ્તારો અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો એવો જ વરસાદ હવે આજે પણ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને છે એ સૌથી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે। આજનો જે વેધર એનાલિસિસનો આ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને વેધર એનાલિસિસનું જે મોડેલ દર્શાવવામાં આવી રહ્યું છે તેમાં તમે જોઈ શકો છો કે આજે મિત્રો 10 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ અસર કરતો જોવા મળી રહ્યો છે। તો આજે મિત્રો 10 જુલાઈના રોજ વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ કેવું રહેશે, સાથે બપોર પછી અને સાંજ સુધીનું જે વાતાવરણ છે કેવું રહેવાનું છે એના વિશેની આગાહી અપડેટ સ્વરૂપે તમને જણાવીશું। ગુજરાતના દરેક જિલ્લાઓના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું કે તમારા વિસ્તારનું નામ લખી અને અમને છે એ જણાવી દેજો, જેથી કરી આગામી સમયની અંદર હવામાન ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે તમારા વિસ્તાર વિશે કે પછી તમારા જિલ્લા વિશે તો એ પ્રકારની આગાહી તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં અત્યારે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે એનાથી લઈ અને સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના ભાગ વચ્ચેની જે સૌપ્રથમની આગાહી અને માહિતી જાહેર કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી આ તમામ જિલ્લાઓની અંદર 15 તારીખ સુધી વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ક્લાઇમેટ ચેન્જ આવશે એવી અત્યારે આગાહી કરવામાં નથી આવતી, કારણ કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો એટલો મજબૂત બની ગયો છે કે હવે પછી 24 કલાક પછી વાતાવરણની અંદર પણ ફેરબદલ થઈ શકે છે। ખાસ જાણી લઈએ તો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જે પણ હવાઈ પંથકોના જે મોડેલો છે એ મોડેલોના ભાગરૂપે અત્યારની જે ટ્રફ લાઇનની જે આગાહી છે કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે હવે પછી ચોમાસાના નવા રાઉન્ડને છે લઈને સૌથી મોટી અપડેટ છે સામે આવશે, પરંતુ હજુ સુધી એ પ્રકારે કોઈ પણ અપડેટ છે સામે આવી નથી। ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ રીજન ભાગના વિસ્તારો એટલે કે ગુજરાત રીજનના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે જે
ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત અને પૂર્વ પશ્ચિમી ભાગના ગુજરાતો જેમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, જૂનાગઢ, જામનગર, ગાંધીધામ, દ્વારકા, થાન આ વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ નવી આગાહી કરવામાં આવી રહી છે. અત્યારની જે આગાહી છે એમાં તમને જણાવી દઈએ કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ અને ક્યારે વરસાદ પડવાનો છે. તો અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે, જેમાં તમને વિવિધ મોડેલોના ભાગરૂપે પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં ક્યાં વરસાદ પડશે, કયા જિલ્લાની અંદર છે ધોધમાર તો અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તમને જણાવીએ. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે અત્યારે એક પણ સિસ્ટમ છે સક્રિય થતી જોવા નથી મળતી. આ જે સિસ્ટમનો ભાગ છે એ ઘેરાવો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એના કારણે છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે. દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો જાંબુસર છે, દહેજ છે, સુરત છે, નવસારી છે, તાપી, ડાંગ, વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારની જે આગાહી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. મજબૂત ટ્રફ લાઇનના કારણે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડાવશે અને અત્યારની જે બુલેટિન ન્યૂઝ છે જેના ભાગરૂપે અત્યારે વેધર એનાલિસિસ્ટ છે એના જે ગુજરાત અંતર્ગતના જે પણ જે વિસ્તારની અંદર જે સબસ્ટેશન અથવા તો વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી શકે એ પ્રકારની આગાહી છે કરવામાં આવી છે. અત્યારની લેટેસ્ટ આગાહી તમને જણાવી દઈએ તો અત્યારે જ ખાસ ગુજરાતના જાણીતા એવા નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી હવે પછી છે એ નવી વ્યક્તિ આધારિત કરવામાં આવી રહી છે. એના પણ ચાર્ટ મોડેલો અને વિવિધ જે પણ વેધર એનાલિસિસનું અપડેટ હશે એ તમને જણાવતા રહીશું. પરંતુ અત્યારે તો ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળતો નથી. 17, 18, 19 અને 20 આ 3 દિવસ છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ટ્રફ લાઇનમાં કન્વર્ટ થશે પછી છે એ અસર બતાવી શકે છે. ત્યાં સુધી મિત્રો અત્યારે સ્થિર થતા અંતર્ગત છે એ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનાવી શકશે. કારણ કે રાત્રિ દરમિયાન આજ રાત્રિના જ વહેલી સવારથી જ જો વાતાવરણની અંદર મોટો ફેરફાર થઈ ગયો હોય તો ગુજરાત રાજ્યમાં બપોર સુધીમાં અસર પડી શકે છે. સાથે સાથે રાત્રિ દરમિયાન પણ સાંજના સમયે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી છે કરવામાં આવી રહી છે. કયા કયા જિલ્લાઓ છે એના વિશેની તમારે આગાહી જોવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા જે પણ પ્રશ્નો હશે એનું નિવારણ આપવામાં આવશે. અત્યારની જે જનરેશન આધારિત અપડેટ છે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આધારિત જે જનરેશન છે એ જનરેશન અને એના આધારિત જે પણ જે રફ છે પછી કોઈપણ પ્રકારના આધારિત પુરાવા છે કે તેના કારણે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાત અંબાલાલ પટેલ વિરુદ્ધ છે એ કોઈપણ પ્રકારની અપડેટ થઈ શકે, પરંતુ એવું નથી મિત્રો. જ્યારે પણ સરકાર આધારિત જે પણ હવામાન વિભાગની આગાહી આવશે એ આગાહી માન્ય ગણવામાં આવશે. અત્યારે વેધર એનાલિસિસની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીમાં તો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે વેધર અપડેટના કારણે છે એ કોઈપણ પ્રકારની સિસ્ટમ છે સક્રિય થઈ નથી અને આ સિસ્ટમ સક્રિય ન થવા પાછળનું પણ મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. ગુજરાત રાજ્યમાં અત્યારે જે સરકાર દ્વારા જે પણ વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે પણ જે વિવિધ મોડેલો છે એના પણ ભાગરૂપે આપણે આગાહી જાણતા હોય છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ તો રહેલું છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતને સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે અપડેટ છે એ આપવામાં આવી રહી છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એ લેટેસ્ટ આગાહીના પણ ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે અત્યારે ચોમાસા સ્વરૂપ છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. અને આ પછીનો જે ચોમાસાનો ઘેરાવો છે એ વાદળછાયા વાતાવરણ સ્વરૂપે છે તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ જોઈ શકો છો. તેનો ઘેરાવો છે સતત અરબ સાગર તરફથી આગળ આવી અને ગુજરાત રાજ્યથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. ટ્રફના લાઇનના આધારે છે એ ગતિ કરી રહ્યું છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ત્યાર પછી છે એ ફરી વખત સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ અને એ પછીના જે વિસ્તારો છે એમ સતત જે વાતાવરણની અંદર અપડેટ આપવામાં આવી એ પહેલાંનું અપડેટ છે જણાવવામાં આવી રહ્યું છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ જણાવવામાં મળી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 3 સિસ્ટમો એક્ટિવ થઈ અને અસર પહોંચાડી રહી છે.
અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર પણ રેડ એલર્ટ સમાન છે એ એલર્ટો છે એ સિગ્નલ સ્વરૂપે આપવામાં આવ્યા, પરંતુ ત્યાં છે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા નથી મળતો. અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બનતો હોય એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો આવનારા ત્રીજા નક્ષત્રની અંદર છે ખાસ મોટી અસર પહોંચાડશે. એ પહેલાં જે પણ અપડેટ છે એ આધારિત હોઈ શકે છે, જેમાં IMD ડિપાર્ટમેન્ટનું પણ અપડેટ હોઈ શકે અને વેધર એનાલિસિસ ચાર્ટ મોડલનું પણ અપડેટ હોઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો બીજો અન્ય મોડલ કે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વિઝિબિલિટીના આધારે હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી હતી એ પણ આગાહી બંધ રહી, અને જ્યારે પણ સરકાર દ્વારા આધારિત અપડેટ જે જાણવા મળશે ત્યારે એ પણ આગાહી છે એ અપડેટમાં રહેશે. કારણ કે ગુજરાત રાજ્ય તરફ અત્યારે સિસ્ટમનો ટ્રફ છે એ આંકાળ લેતો નથી એવું ત્યારે તમે સ્ક્રીન ઉપર તો જોઈ શકો છો. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે ચેક કરી શકો છો. એક પણ ટ્રફ લાઇન છે એ મધ્ય ગુજરાત, મધ્ય ભારતના વિસ્તારો સાથે સાથે દક્ષિણ પૂર્વના ભાગોના વિસ્તારો વચ્ચે છે એ અપડેટ ન પણ આપી શકે. આ સાથે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક ટ્રફ લાઇન છે એ બંગાળની ખાડી અને અરબ સાગરની વચ્ચે છે એ મધ્ય ભારતના વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યો છે, અને આ ટ્રફના ભાગરૂપે જે ઘેરાવો બનશે એ ઘેરાવોમાં જ ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વી અને પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી અસર પહોંચાડી શકશે. તો એ પ્રકારનો અત્યારે ટ્રફ લાઇન છે દર્શાવવામાં આવી રહ્યો છે. વિવિધ મોડેલો ચાર્ટના કારણે પણ ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો કે જ્યાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, આહવાના જે વિસ્તારો, ભરૂચ લાગુના વિસ્તારો છે, દરેક જિલ્લાઓની અંદર અત્યારે વેધર એનાલિસિસનું જે આગાહી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું એ પ્રકારની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જે ઓમાન અને અરબ સાગરના દરિયાકાંઠાના વચ્ચેના ભાગથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો છે દરેક વિસ્તારો સુધી અસર પહોંચાડી શકે એ માટેની અપડેટ છે એ આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ આગાહી કરી દીધી હતી અને દરેક લોકોને ચેતવી દીધા હતા કે ગુજરાત રાજ્ય તરફ હવે પછીની 3 કલાક અથવા તો આગામી 24 કલાક છે એ ભારેથી અતિભારે રહેવાની છે. વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે કે ન બને એના કારણે છે ગુજરાત રાજ્યમાં પવન આધારિત જે ખેતી છે એ થઈ શકશે નહીં, કારણ કે અત્યારે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. વેધર અપડેટના એનાલિસિસના જે રિપોર્ટ છે એના ભાગરૂપે પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બની અને મજબૂત આકાર છે એ લઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન ખાતા દ્વારા જે પણ આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની જે અપડેટ છે તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.